નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગુરુકૃપા અગ્રવતી સંજય સાવલિયા। આજે આપણે તુવેરની આ ફિલ્ડ ઉપર આવી ગયા છે કે તુવેરના ફિલ્ડ ઉપર જોવા જ આવ્યા છે કે મુદ્રા અને પ્રોપેન મારેલું છે આપણે આ ફિલ્ડની અંદર। તો આ ફિલ્ડમાં આજે એવું જોવા મળ્યું છે કે જે મુદ્રા અને પ્રોપેનનો 2 રાઉન્ડ લાગ્યા છે। તો આ જે શેડાની સિંગ છે ને એ ભરાવદાર થઈ ગઈ છે અને બધો વજનવાળો માલ થઈ ગયો છે, બરોબર। આ બધો વજનવાળો માલ કરી દીધો છે અને મુદ્રાના પ્રોપેનના 2 રાઉન્ડ થયા છે। એટલા માટે આપણે બટુક બાપાને પૂછીએ કે આ મુદ્રા અને પ્રોપેનમાં તમને કેમ રિઝલ્ટ લાગ્યું। બટુક બાપા, તમને કેમ રિઝલ્ટ લાગ્યું આ મુદ્રાની અંદર? સર્વપ્રથમ આ તુવેરની અંદર પેલા મગફળી હતી, બરાબર। એટલે મગફળી અરસામાં તો તુવેર નાની હોય ત્યારે લાગેલો છે, એક ફૂલ ગુમડીએ જે દાણા માનો આવતું હોય ત્યારે લાગેલો છે। પણ આમાં કોઈ જાતની એમ લાગે કે ખેડા સુધીનો દાણો ભરાદાર છે અને માલ બહુ પુષ્કળ છે, તુવેર ભરી ગઈ છે। એટલે મુદ્રા વાપરવું બહુ સારું। તમને અંદાજે કેવડું ઉત્પાદન આમાં લાગશે કે ઉત્પાદન આવશે? 25 મણ ઉપર અંદાજ એવો છે મારો, વધી જાય ઓછું નહીં। તો આ મુદ્રાનું રિઝલ્ટ તમને કેમ સારું લાગ્યું? 100% બધા માટે સારું છે। તુવેર નહીં, દરેક પાકમાં ધાણા, ચણા, જીરું, વરિયાળી, મરચી મેં તો 2-3 માં ઉપયોગ કર્યો, બધામાં મારા રિઝલ્ટ છે, બરોબર છે। તો આ બીજા ખેડૂતને તમે શું ભલામણ કરવા માંગો છો? આ વાપરવું બહુ સરસ વસ્તુ છે, આ વાપરવું સારું। અને પ્લસ ખેડૂતને આપણે એમ કહીએ કે તમે બધાયમાંનું વાપરો તો કાંઈ નહીં, પણ અડધામાં વાપરો ને અડધામાં ના વાપરો તો ફરક તો પડે, તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ શું છે એમ। આ સરસ જ વસ્તુ છે ને સારી। તો જોઈ શકો છો મિત્રો કે તમે ખેડૂતના મુખેથી ને સાંભળ્યું કે આ પ્રોડક્ટ બોલે છે, એટલે રિઝલ્ટ સારું છે, ક્વોલિટીવાળી વસ્તુ છે। અને તમે એવું લાગે તો અડધામાં જ અખતરો કરો, બધામાં અખતરો ના કરો, અડધામાં કરો ને અડધામાં ન છાંટો, તો જ તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ શું છે। નમસ્કાર।